એટલે એ આખો દાડો હું ફોનમાં પહેરી છે કોઈ કોમ ધંધો કર લે હેડ કુવો સાપરું કરવાનું છે ફોન નહીં ખાવા આલે તને હેડ બે વાજો કે હું નકરી શું જ કરો છો અલ્યા આર્યો પાછો શું જો મને લાગે પાછો ફોનમાં હેંગ થઈ ગયો લોકોના છે જે ફોન હેંગ થઈ જાય છે ને આર્યા છે જે ફોનમાં હેંગ થઈ જાય છે લાય મને જવા દે આ શું જો એ ઘરની પાછળ ઓબલો ને કુકડે મેલ્યું યાડો એના ઘરના પાછળ શ્યાડો ઓલ્યા દાડિયા જમાદાર બધા ગોમના હવાલદાર અલ્યા પેલો ઈશા એ ઈમશો જાય છે મોહણો હમો સાપરું આમ બનાવવાનું આમ હેડકી અલ્યા આમ હેડકી ઈશો જાય છે ઊંધો સાપરું કરવાનું છે ને માત્ર કે નહીં આવું મારે તો જોંફળ ખાવા જવું છે અલ્યા અને હું છું ઘેરથી તો હાલ હાજો હમ લઈને આવ્યો છું કોઈ વળગ્યું હું છું લે હેડો ને તો ઘેર લઈ જાઉં અલ્યા સીધો રકે મોકલા જેવું શું કરે છે લગાડ સીધો રહો આમ ઓદરા જેવું કર્યા ગણે હેડ આમ ગેળો છો ને શું ધરકી અલ્યા એક ગોડા ડગડી સટકી સક હું તારા ઓમ હેડ કે હેડ ઘેર ઓમ હું અંતરા જેવું કરે ન કમળો ભળકાળું હેડ ઘેર હું છું સા હેડ ઓય બે તારે કાક વળગાવે એવું લાગે છે ઓમ વદરાની ગોળી કરી છે બેહતું નહીં સીધું હવે શું પડે છે બેહકી પડે ઓને મને લાગે બહુ ધો પડે હવે કઈ ઓય ભરે આમ સીધો ભરે અમે હાથને સોજો કે મને લાગે છે અને કોઈક વળગાળ વળગે છે મારે કોઈક ભુવાજી પાસે જવું પડે ગામમાં જાઉં ને ભુવાજીને બોલાઈ આવું નકર કોઈ ઢાળો નહીં પડે કોઈ જ છે હવે હું આવું છું ભુવાજીને બોલાવતા આવું જો જોરાજીની પૈસા બાકી છે તે લેતા આવું ઓય ઓલા ઘેરે કોઈ નહીં સમીવન ભત્રીજાને તો બંધી કાઢ્યો છે ભૂ પીવું છે ભૂ 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 હજુ પેલા સોળી નાખવું ઓન ભૂ પીવું બેટે ભૂ ભૂ લેતા આવું હેડ લે કોદા તી તો કાઢી નાખે મારા ફોદા આ તો હું તો પૈસા લેવા આવ્યો તો જોરભાની પણ આ તો એનો ભત્રીજો ધારો ગોડો થઈ ગયો છે ખુશી ઘર આમ કરે છે ગોડા વેળા કરે છે મેલે લાફો હમણાં આ તો હળ ગોડું થઈ ગયું છે જોરીએ છો ને આવી ભત્રીજાને એકલા મૂકીને એટલે આ જોરાજી શો ફરો છો પેલો તમારો ભત્રીજો ઘોડો થઈ ગયો છે કોકને બંધી કાઢ્યો તો ને સોળીને પોણી પહીને આવ્યો છું એટલે આ તમે મગજ શક નહીં સામી તો કોક વળગ્યું તું જે હું બોજીને આવ્યો તો જોચો કરીને બોજો તો મને બે ગરદા પીર્યા છે શેડીને તમારે હું કા છોડવો પડે અરે ભલાદમી નહીં વળગ્યું ને તો એ તો ઘોડું મગજ ફરી ગયું છે ને તો એવું છે તાર હું તો ભુવાજીને લેવા ગયો તો દવાખાને લઈ જવાનું કરો ઓહો લે હડક તને તો નહીં આવતા એમ કરો તમે હાલ જો હું 2-3 જણાને બોલાવતા આવું હાર હેડો એમ કરો તાર જલ્દી આવજો હું એકલો છું પેલો પેલા મગજ નહીં પાછું ઓવા ને સતાવતા ના કોણ કોક માર હે પાછું એ હારું તાન જલ્દી આવજો ઓહો શું ફરો છો આજકાલ તો ઘણી ફરતા હોય નહીં કા અરે હું ઘણી જઉં યાર પેલા કોઈ હોપડી શક નહીં તમે ના ના આ પેલા જોરાજી છોકરો ગોડો થઈ ગયો છે તે હું ઘરોણી ગયો તો એમ મન તો બે બહેળો સાફ રાતા સોળ કઈ ગયા બે ગળદા મેલ્યા તોણી બે ગળદા મેલે મોટી લાઠ થઈ ગયા લાઠ થઈ જાય કે યાર ગળદા કોણ ખાય હું કેવું
હા. આપણે એને ઘેર જવું પડશે બધો ને અને એવું ક્યાં ઉપર હે દવાખાના લઈ જાય એ મગજ ફરી ગયું છે એવું સામે એવું છે એ તો હારી ખબર નહીં પણ હું ગ્રોણી જો તો કે હા. મારા હંગાથી વર્તાની ઉકરતો હતો સાપ આમ ગોળો થઈ ગયો છે. સાપ ગોળું થયું. હા તો લે હેડો હેડો તાણ લે, ઘરે. હેડો. અને સમજાઈએ જ અર્જુન હેડો દવાખાને લઈ જઈશું ના કે એમની મરી જશે છોકરું પા અરે એ ઉભો રહો અમાર તો દાખલ કરવા શું કીધું જોજો અંતર કેમ પહોંચો થઈ ગયા અને ડગડે સટકી ગઈ હોય એવું લાગે છે ને આ ગોડાઈઓ કરે છે ને જેન ચસા જે હાથમાં આવે સાપોટી જ જાય. હા તો સબ દવાખાને લઈ જવાનું કરો વ્યવસ્થિત દવાખાને તો લઈ દઉં પણ પૈસો રૂપિયો નહીં શું કરું કયો રૂપિયા તો કરીએ છીએ બધા થોડા થોડા આટલા બધા ભાઈઓ અને મારા હંગાથી એક બે જણા આવો ને આ ગોડો મને એકલા ને ટેક નહીં દે અરે તો બતાવીએ છે હેડો હા તો લોલીપોપ ખવડાવો પેલો હાથ લે ખા તો લે ખા ખબર નહીં મને સટકી છે કહું છું જે આવે છે સાપટાઈ ગયા છે હું કા અવાજ લેવા આવે છે મળી જા ઝપકી પણ ઝપકી હા ધોરા કે થોડો અદરા વેરે કરે છે પણ જો કે મોઢામાં અંગૂઠો ગાલીને બેઠો તો આટલે લે પણ તો વોલીબોલ લઈ આવો